અગત્યના સમાચાર। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આજે આવેલ જે ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના રહીશો છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીથી વંચિત। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલ જય ગણેશ સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણીમાં ગટરનું પાણી મિક્સ થતા તેમજ સ્થાનિકોના આક્ષેપ મુજબ છેલ્લા 12 વર્ષથી તેમને પીવાનું શુદ્ધ પાણી ન મળતા અનેક વખત તેમને પાલિકા તંત્ર સામે વિરોધ દર્શાવ્યો છે। ત્યારે આજરોજ વોર્ડ નંબર 11ની જય ગણેશ સોસાયટીના રહેવાસીઓએ ઢોલ વગાડી તેમજ માટલા ફોડી તથા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારીને વિરોધ દર્શાવવામાં આવ્યો છે। પાણીની સમસ્યાને લઈને કોર્પોરેશન અધિકારીઓ અને કોર્પોરેટરો તથા ધારાસભ્યોને વારંવાર રજૂઆત કરવા છતાં સ્થિતિ યથાવત જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સોસાયટીના રહેવાસીઓએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તેઓ વેરો ભરે છે છતાં પાલિકા તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ નીવડી છે। હવે જોવાનું રહ્યું કે કેટલી વહેલી તકે તેઓની સમસ્યાનું નિરાકરણ આવે છે અને કેટલી વહેલી તકે તેમને પીવાનું શુદ્ધ પાણી મળે છે। વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર 11માં આવેલું ગુજરાત હાઉસિંગ બોર્ડ ને એમાં આવેલું ગણેશનગર, શિવશક્તિ આજુબાજુની તમામ સોસાયટીઓમાં છેલ્લા 12 વર્ષથી પીવાના પાણીની મુશ્કેલી છે। ત્યાંના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી જે પીવાનું પાણી છે એની અંદર ગટરનું પાણી મિક્સ થઈ દૂષિત પાણી આવે છે। વારંવાર સ્થાનિકોએ વહીવટી પાંખને જાણ કરી છે, ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાણ કરી છે, પણ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એટલે કે એ જ વિસ્તારની અંદરથી ચૂંટાઈ અને અત્યારના હાલના ડેપ્યુટી મેયર એવા ચિરાગભાઈ બારોટ પણ ત્યાંથી જ ચૂંટાયેલા છે, પરંતુ જનતાનો અવાજ નથી બનતા। એક બાજુ તમે જુઓ કે કોઈક વ્યક્તિ બિચારા મજબૂરીની અંદર જો કોઈ વેરો ભરવાનો બાકી રહી જાય તો કોર્પોરેશન એના ઘરે જઈ ઢોલ નગારા વગાડે છે। એ બિચારીની મજબૂરી છે, પણ આ વિસ્તારના તમામ નાગરિકો પેટે પાટા બાંધે પોતાના દીકરા દીકરીઓની ફી ના ભરે અને વડોદરા મહાનગરપાલિકાનો વેરો ભરે છે, તેમ છતાં જો પૂરતી સુવિધા ન મળે તો આજે રોજ અમે ઢોલ નગારા વગાડી આ તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે અને સાથે માટલા ફોડી વિરોધ કર્યો છે અને વહેલામાં વહેલી તકે અમને ચોખ્ખું પીવાનું પાણી મળવું જોઈએ। જો વિસ્તારના નાગરજનોને પીવાનું પાણી નહીં મળે તો આગામી દિવસોની અંદર અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું।